નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીંયા પાછલા વિડીયોની અંદર આપણે વિકાસ અસાઇનમેન્ટ વિભાગ સી ભાગ 1 જોયો હતો, જેની અંદર પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 2 નું સોલ્યુશન આપણે કર્યું હતું। આજે પ્રકરણ નંબર 3, પ્રકરણ નંબર 4 અને ભાગ 2 પ્રકરણ 1 નું સોલ્યુશન પાર્ટ 2 ની અંદર આપણે કરવાના છીએ કવર। ફટાફટથી જો આપ સૌ વિદ્યાર્થી મિત્રો ક્યાંકથી હરતા ફરતા પહેલી વખત આ ચેનલ ઉપર પધાર્યા છો તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ અને બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 11-12 કોમર્સથી રિલેટેડ આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલા દોસ્તો આપને જોવા મળતા રહે। ચાલો બિલકુલ પણ વાર ના કરતા શરૂઆત કરીએ છીએ દોસ્તો। અહીંયા આપણે પ્રકરણ નંબર 3 થી પહેલો પ્રશ્ન અહીંયા આપણને આપેલો છે કે ભાઈ જો x બાર બરાબર 30, y બાર બરાબર 20, b બરાબર 0.6 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખાનો અંતઃખંડ શોધો અને રેખાનું સમીકરણ લખો। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અંતઃખંડ શબ્દ સાંભળે તો અંતઃખંડ શબ્દ સાંભળતાની સાથે કન્ફ્યુઝનમાં મુકાય। અંતઃખંડ બીજું કંઈ નથી, આપણને એ શોધવાની ચર્ચા જે છે તે અહીંયા કરેલી છે। એ એટલે શું કે b બાદ આપણે જે શોધીએ છીએ તે। સૌથી પહેલા અંતઃખંડ આપણને કીધો છે, આપણે ઉપર લખી દઈશું કે ભાઈ અંતઃખંડ। અંતઃખંડ શું તો કે a બરાબર y બાર માઈનસ b ઇન્ટુ x બાર આપણો ફોર્મ્યુલા થઈ ગયો। y બાર કેટલો તો કે y બાર 20 માઈનસ b કેટલો તો કે 0.6, ગુણાકારનો સંબંધ બંને વચ્ચે છે એટલે x બાર કેટલો તો કે x બાર 30, 30 ગુણ્યા 0.6 કરીએ 6 તરી 18, 20 માઈનસ 18 બરાબર કેટલો 2। તો કોઈ કે ભાઈ અંતઃખંડ કેટલો આવ્યો તો કે a બરાબર 2, અંતઃખંડ 2 છે। સમીકરણ શું તો કે આપણું જે સૂત્ર લખીએ છીએ તે સૂત્ર કયું સૂત્ર છે આપણું તો કે ભાઈ y કેપ બરાબર a પ્લસ bx। એ શોધ્યું આપણે, કેટલું શોધ્યું ભાઈ તો એ શોધ્યું અહીંયા આપણે 2, a 2 પ્લસ b કેટલો તો b આપેલો છે 0.6, x આપેલો નથી એટલે અહીંયા આપણું સમીકરણ થઈ જાય પૂરું। બરાબર, તો આ થઈ ગયો આપણો ફાઇનલ જવાબ। શું કીધું તું અંતઃખંડ, તો આ શું મળી ગયું આપણને અંતઃખંડ મળી ગયો અને સમીકરણ કીધું, આ સમીકરણ થઈ ગયું। બસ 2 માર્કમાં આટલું જ કરવાનું છે, પણ ખબર નહીં કેમ છોકરાઓ કન્ફ્યુઝનમાં આવી જાય છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ દોસ્તો અહીંયા આપણે તો કે ભાઈ જો b બરાબર 1.5, r બરાબર 0.8, x નું પ્રમાણિત વિચલન એટલે કે sx, પ્રમાણિત વિચલન કહેતો sx, x નું કહેતો અને વિચરણ કહેતો s²x, y નું પ્રમાણિત વિચલન એટલે કે ભાઈ sy આપણને શોધવાનું અહીંયા સૂચવવામાં આવેલું છે। r હોય તો કયું સૂત્ર મુકાય b માટે તો કે ભાઈ b બરાબર r ઇન્ટુ sy અપન sx, sx અપન sy નહીં પણ શું sy અપન sx। ચલો b આપણને આપેલો છે કેટલો તો કે 1.5, અહીંયા લખી દઈએ દોસ્તો 1.5 બરાબર r કેટલો તો r આપેલો છે 0.8, તો અહીંયા લખી દઈએ 0.8 ગુણાકારમાં sy તો કે 100 આપણને શોધવાનું કીધું છે। sx આપેલો છે કેટલો 1.6 પ્રમાણિત વિચલન એટલે sx। ચલો હવે આને આપણે ગાણિતિક રીતે સોલ્વ કરીએ તો શું થશે, ગુણાકાર જે છે તે ક્યાં આવી જાય તો કે ભાગાકારમાં આવી જાય અને ભાગાકાર જે છે તે સામે જાય તો શું આવી જાય તો કે ગુણાકારની અંદર આવી જાય। આને આપણે સોલ્વ કરીએ તો આપણને મળી જશે આપણું sy, લખી દઈએ sy બરાબર 1.5 ગુણાકારમાં 1.6 ભાગાકારમાં 0.8, તો sy બરાબર 3। શું શોધવાનું કીધું હતું કે ભાઈ y નું પ્રમાણિત વિચલન શોધો, તો y નું પ્રમાણિત વિચલન એટલે sy બરાબર કેટલા મળી ગયા આપણને 3। બસ આટલો જ સહેલો દાખલો જે છે તે અહીંયા આપણને પૂછવામાં આવ્યો છે અને એકદમ સરળતાથી આવા પ્રકારના દાખલા આપણે સોલ્વ કરી શકીએ છીએ। વિડીયો ગમી રહ્યો હોય તો લાઈક અવશ્યથી કરજો, તમારી એક લાઈક ઘણું બધું પ્રોત્સાહન, ઘણું બધું મોટિવેશન અહીંયા મારું પૂરું પાડે છે, તો લાઈક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા। નેક્સ્ટ છે ભાઈ ત્રીજા નંબરનો પ્રશ્ન અહીંયા આપણને આપેલો કે જો y ની x પરની નિયત સંબંધાંક 0.6 હોય, સમજો નિયત સંબંધાંક કીધો છે 0.6, નિયત સંબંધાંકનો અર્થ શું થાય તો કે b થાય। b આપણને આપ્યો છે અહીંયા 0.6, x અને y ના પ્રમાણિત વિચલન એટલે કે sx બરાબર 5, sy બરાબર 3, તો નિશ્ચયકાંકનો આંક શોધો। નિશ્ચયકાંકનો આંક એટલે શું કેપિટલ r², જે પણ આપણો સ્મોલ r આવે એ સ્મોલ r ને આપણે સ્ક્વેર ની અંદર ફેરવી દઈશું તો કેપિટલ r² આપણને મળી જશે। સૂત્ર શું લખીશું આના માટે તો સૂત્ર જે અભ્યાલ આપણે જોયું એ સૂત્ર લખીએ તો આપણા માટે પડી જશે, r મળે એટલે r² બી મળી જશે। ચલો શું સૂત્ર લખ્યું હતું તો કે b બરાબર r ઇન્ટુ sy અપન sx, b કેટલો આપ્યો તો કે b આપ્યો છે 0.6, r નથી એ તો આપણે શોધવાનો છે। sy છે આપણી જોડે કેટલો છે તો કે 3, y છે સોરી sx છે આપણી જોડે કેટલો તો કે sx છે આપણી જોડે 5। હવે સેમ સંબંધ ગાણિતિક નિયમ મુજબ 0.6 ગુણાકારમાં જે ભાગાકાર છે એ ગુણાકારમાં આવી જાય અને ગુણાકારમાં છે ક્યાં આવી જાય ભાગાકારમાં, તો શું મળી જશે આપણને r બરાબર કરી દઈએ આપણે 0.6 ગુણાકારમાં 5 ભાગ્યા 3 બરાબર કેટલો આવી જાય 1, તો r બરાબર આપણને મળે છે 1। નિશ્ચયકતાનો આંક એટલે શું તો કે કેપિટલ r², કેપિટલ r², 1 નો સ્ક્વેર 1 નો વર્ગ કેટલો 1, તો જવાબ પણ આપણને કેટલો મળે દોસ્તો અહીંયા 1 જ મળે। બસ આટલું જ સહેલું જે છે તે આપણને 2 માર્કમાં પૂછે છે અને આપણે કરીને આવવાનું છે। ચલો
આગળ આપણે ચર્ચા કરી લઈએ જો y ની x પરની નિયત સંબંધાંક રેખા y કેપ બરાબર 35 + 2x અને કોવેરિયન્સ xy બરાબર 50 હોય તો x નું પ્રમાણિત વિચલન એટલે કે sx શોધો. ચલો સૌથી પહેલામાં પહેલું કોવેરિયન્સ જ્યારે પણ આવે ત્યારે હંમેશા તમારે સૂત્ર યાદ રાખવાનું b બરાબર કોવેરિયન્સ xy upon s²x શું s²x. હવે b આપણને આપેલો છે કેટલો આપેલો છે y કેપ બરાબર a + bx તો b ની કિંમત કેટલી b ની કિંમત આપણને અહીં આપી છે 2 તો લખી દઈએ અહીંયા 2. કોવેરિયન્સ xy કેટલો છે 50 તો કોવેરિયન્સ xy અહીંયા 50 s²x આપેલો નથી તો આપણે એઝ ઇટ ઇઝ લખી દઈશું. શું કરી દઈએ ભાગાકાર છે સામે જાય તો શું બને તો કે ગુણાકાર બની જાય અને અહીંયા 50 એઝ ઇટ ઇઝ. બંનેનો સંબંધ ચાલે ના ચાલે બંનેમાં કોઈ કેલ્ક્યુલેશન થાય ના થાય શું કરી દઈશું બે ગુણાકાર છે સામે આવે તો શું બની જાય તો કે ભાગાકાર s²x 50 ના ભાગાકારમાં 2 બરાબર શું આવી જાય તો s²x બરાબર 50 ભાગ્યા 2 કેટલા 25. આપણે કાઢવાનું શું છે આપણે તો વિચલન કરવાનું છે. આ તો શું મળ્યું તો કે વિચરણ બરાબર x નું વિચરણ મળ્યું આ s²x વિચલનમાં ફેરવવું હોય તો કઈ નહીં આપણે sx² સામે જાય તો શું બની જાય તો કે √ બની જાય અને 25 નો √ એટલે 25 નો વર્ગમૂળ શું તો કે ભાઈ 5 sx બરાબર શું મળી જાય આપણને 5. એનો મતલબ x નું પ્રમાણિત વિચલન આપણને કેટલું મળ્યું તો કે ભાઈ sx બરાબર 5 એટલે x નું પ્રમાણિત વિચલન 5 મળે. બસ આટલો જ સહેલો દાખલો જે છે તે આપણને આ લોકો પૂછતા હોય છે. આગળ ચર્ચા કરી લઈએ આપણે દાખલા નંબર 5 ની. શું કીધું જો પાંચમા દાખલાની અંદર બિલકુલ પણ કન્ફ્યુઝ થવાની જરૂર નથી એકદમ સિમ્પલ દાખલો પાંચમો આપેલો છે. x બાર બરાબર 10 હોય y બાર બરાબર 25 હોય સિગ્મા x - 10 * y - 25 બરાબર 120 હોય સિગ્મા x - 10 નો સ્ક્વેર બરાબર 100 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખા માટે a અને b ની કિંમત મેળવો. શું કરીશું સૂત્ર લખવું પડશે જે સૂત્ર આપણે શીખ્યા છે તે સૂત્ર કયું છે તો કે b બરાબર શું સૂત્ર લખીશું અહીંયા આપણે સૂત્ર લખીશું b બરાબર સિગ્મા x - x બાર * y - y બાર ડિવાઇડ બાય સિગ્મા x - x બાર નો સ્ક્વેર. ચલો પેલાની કિંમત કેટલી આપી તો કે 120 સ્ક્વેર ની કિંમત કેટલી આપેલી છે તો કે 100. 120 ભાગાકારની અંદર આપણે જો 100 કરીએ તો આપણને મળી જશે અહીંયા 1.2 તો કે b બરાબર 1.2 મળે. ત્યારબાદ a શોધવાનું છે a એટલે શું તો કે ભાઈ a બરાબર y બાર - bx બાર. y બાર કેટલો છે તો કે ભાઈ y બાર છે અહીંયા 25 માઈનસ b કેટલો b સુધી લાયા આપણે 1.2 ગુણાકારમાં x બાર કેટલો તો કે ભાઈ 10. પાછી વસ્તુ જેવી હતી એવી એવી થઈ જશે 1.2 ગુણાકારમાં 10 એટલે કેટલા થઈ જાય 12. 25 - 12 કરો તો a બરાબર કેટલા મળી જાય તો કે આપણને મળી જાય અહીંયા 13. તો a ની કિંમત શું મળી ગઈ તો a ની કિંમત મળી ગઈ આપણને 13. હવે શું શોધવાનું કીધું હતું આપણને તો કે ભાઈ b શોધવાનો આપણને કીધો છે. b તો આપણે ઓલરેડી અગાઉથી શોધી લીધું છે અને e શોધી લીધું છે અહીંયા 13. તો b ની કિંમત 1.2 અને a ની કિંમત શું તો કે a ની કિંમત અહીં આવી જશે આપણી 13. અને આ રીતે આ દાખલો પણ શું થઈ જાય છે આપણો તો કે પૂરો થઈ જાય છે. ચાલો ત્યારબાદ શેની ચર્ચા કરીએ આપણે અહીંયા તો કે દાખલા નંબર 6 ની ચર્ચા કરી લઈએ. છઠ્ઠા દાખલામાં શું કીધું છે કે ભાઈ નિયત સંબંધ રેખાના એક અભ્યાસમાંથી મળતી માહિતીમાં જો byx બરાબર 0.75 અને u બરાબર 0.6 હોય u બરાબર આપણને કેટલા આપ્યા તો કે ભાઈ u બરાબર 6 તો x - 20 અને v બરાબર 2 * y - 15 હોય તો bvu ની કિંમત કેટલી થાય. હવે આમાં તો કે ભાઈ જ્યારે પણ byx આપણને આપેલું હોય અને bvu શોધવાનું કીધું હોય તો સૂત્ર આપણું જે છે તે આપણે કંઈક આ રીતે જે છે તે અહીંયા મૂકવું પડશે. શું મૂકીશું આપણે મૂકવું પડશે અહીંયા કે bvu બરાબર byx ગુણાકારમાં cx / cy. સૌથી પહેલા byx એટલે શું તો કે byx બરાબર 0.75 ગુણાકારમાં cx કઈ રીતે લાવીશું સાહેબ આપેલો નથી એકદમ સહેલું જો શોધવું 6 અહીંયા ગુણાકાર કે સામે આવે તો ભાગાકાર u નું સૂત્ર યાદ કરો શું x - a ભાગાકારમાં cx. આ cx બની શકે આપણો લખી દઈશું 1 ભાગાકારમાં 6 તો cx કેટલો આવ્યો આપણો 1 ના ભાગાકારમાં 6. સેમ એવી રીતે cy 2 સામે આવે તો 1 ભાગ્યા 2 બની જાય તો અહીંયા લખી દઈશું 1 ના ભાગાકારમાં 2. સોલ્યુશન કરી દઈએ આનું 0.75 ગુણાકારમાં 1 ભાગ્યા 6 આ ઊંધું થઈ જાય સામે જાય તો 2 ભાગ્યા 1 1 ઉડી ગયા શું થશે અહીંયા 0.75 ગુણાકારમાં 2 ભાગાકારમાં 6 કરીએ આપણે તો 0.25 એ આપણો શું બની જશે તો કે આપણો જવાબ બની જશે. આ રીતે આ વાળો દાખલો પણ આપણો શું થઈ જાય તો કે સોલ્વ થઈ જાય. હવે ત્યારબાદ આગળ ચર્ચા કરીએ દોસ્તો 7મા નંબરની. તો 7મા નંબરનું જે છે તે આપણને અહીંયા થિયરિકલ પ્રશ્ન આપવામાં આવેલો છે તેને પણ આપણે જરા સમજી લઈએ વિગતવાર. તો શું કીધું છે આપણને કે ભાઈ નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલને વ્યાખ્યાયિત કરો. તો કે ભાઈ કાર્ય-કારણથી સંબંધિત બે ચલ પૈકી જે ચલ કારણ સ્વરૂપ છે તેને નિરપેક્ષ ચલ કહે છે અને જેને સંકેતમાં x વડે દર્શાવવામાં આવે છે. આ ચલ કોઈ અન્ય ચલ ઉપર આધાર રાખતો નથી.
બીજું શું, કાર્યકારણથી સંબંધિત બે ચલ પૈકી જે ચલ કાર્ય સ્વરૂપે છે, આ કારણ સ્વરૂપે છે, આ રીસોના સ્વરૂપે એટલે કાર્ય સ્વરૂપે, તેને સાપેક્ષ ચલ કહે છે. સંકેતમાં તેને y વડે દર્શાવવામાં આવે છે. સાપેક્ષ ચલનું મૂલ્ય નિરપેક્ષ ચલના ફેરફારના પરિણામે શું થાય છે? બદલાય છે. પેલું અન્ય ઉપર આધાર રાખતું નથી, બદલાતું નથી, આની ઉપર આધાર રાખે છે અને બદલાય છે. તો આવી રીતે ભાઈ આ પ્રશ્ન 7મા નંબરનો પણ શું થઈ જાય છે આપણો, તો એકદમ સિમ્પલ રીતે સોલ્વ થઈ જાય છે. 8મો પ્રશ્ન ફરી થિયરી આપેલો છે કે ભાઈ નીચેના કિસ્સાઓમાં સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલ કયા છે તે જણાવો. તો પહેલું, બેંકમાં ડિપોઝિટની રકમ અને તેના પર મળતું વ્યાજ. બીજું, વરસાદ છત્રીનું વેચાણ. ત્રીજું, કોલનો સમય, કોલ બિલની રકમ. ચોથું, ખર્ચ અને બચત. આ બંને કેવા સાપેક્ષ અને નિરપેક્ષ ચલના ઉદાહરણો થઈ ગયા. ચલો આગળ આપણે ચર્ચા કરી લઈએ. તો ફરીવાર આપણને એક થિયરિકલ પ્રશ્ન જે છે તે અહીંયા આપણને પૂછેલો છે. શું પૂછવામાં આવ્યું છે કે ભાઈ નિશ્ચયાંકના આંકના ઉપયોગો જણાવો. હવે સહેજ અહીંયા આપણને સ્ક્રીનની અંદર બ્લર થતું દેખાય છે, વિડીયોમાં સહેજ બ્લર દેખાશે અહીંયા આપણને, પણ હું તમને રીડ કરીને અહીંયા સમજાવી દઉં તો ખબર પડી જાય કે જો r બરાબર +-1 હોય તો કેપિટલ R² બરાબર R² બરાબર +-1 નો સ્ક્વેર બરાબર 0 થાય. ફરીવાર રિપીટ કરું છું કે r બરાબર +-1 હોય તો કેપિટલ R² બરાબર R² બરાબર +-1 નો સ્ક્વેર 1 થાય. એટલે કે x અને y વચ્ચે સંપૂર્ણ સુરેખા સંબંધ થાય. તેથી આપણે કહી શકીએ કે નિયત સંબંધ રેખા પરથી મેળવેલા y ની અનુમાનિત કિંમત 100% વિશ્વસનીય છે. પરંતુ r બરાબર 0 હોય તો કેપિટલ R² બરાબર સ્મોલ r² બરાબર 0 નો સ્ક્વેર, 0 નો સ્ક્વેર 0 થાય. એટલે કે x અને y વચ્ચે સુરેખા સંબંધ નથી. એમ કહી શકાય કે નિયત સંબંધ રેખા પરથી મેળવેલા y ની અનુમાનિત કિંમત બિલકુલ વિશ્વસનીય નથી. બીજું શું કીધું છે કે નિશ્ચયાંકનો આંક પરથી સુરેખ નિયત સંબંધની ધારણા યોગ્ય છે કે કેમ તે ચકાસી શકાય છે. જો કેપિટલ R² ની કિંમત 1 ની નજીક હોય તો x અને y વચ્ચેનો સંબંધ સુરેખ નિયત સંબંધ છે એવી ધારણા યોગ્ય ગણાય. અને કેપિટલ R² ની કિંમત 0 ની નજીક હોય તો x અને y વચ્ચેનો સંબંધ સુરેખ છે એવી ધારણાને યોગ્ય ગણાય નહીં. ત્રીજું, સાપેક્ષ ચલ y માં થતા કુલ ફેરફારમાંથી કેટલું ચલન નિયત સંબંધ રેખા દ્વારા સમજાવી શકાય. તે નિશ્ચયાંકના આંક પરથી જે છે તે શું થાય છે અહીંયા, તો કે ભાઈ મળી શકે છે. પછી 10મા દાખલાની જો આપણે અહીંયા વાત કરી લઈએ તો આપણને 10મો દાખલો જે છે તે આવી રીતે પૂછવામાં આવેલો છે કે ભાઈ કેપિટલ R² બરાબર 1 અને કેપિટલ R² બરાબર 0 કિંમત કઈ બાબતોનો નિર્દેશ કરે છે. તો એકદમ સહેલામાં સહેલું, પહેલું શું આપણને કીધું છે કે ભાઈ એક ચલ y અને x વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ દર્શાવે છે અને નિયત સંબંધ રેખાથી મેળવેલા અંદાજો 100% વિશ્વસનીય છે તેમ દર્શાવે છે. શૂન્યની કિંમત એ બાબતનો નિર્દેશ કરે છે કે ચલ x અને y વચ્ચે રૈખિક સહસંબંધનો અભાવ છે અને નિયત સંબંધ રેખાથી મેળવેલા અંદાજો વિશ્વસનીય નથી. આ થઈ જાય છે 10મો પ્રશ્ન સોલ્વ આપણો. ત્યારબાદ વાત કરીએ 11મા પ્રશ્નની, તો કે ભાઈ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. આ વિધાન ટૂંકમાં સમજાવો. તો જ્યારે કોઈ ઘટનામાં સંકળાયેલા બે યાદચ્છિક ચલો વચ્ચેના સંબંધને પરિણામે એક ચલની કિંમતમાં ફેરફાર થાય તેને કારણે સામાન્ય રીતે બીજા ચલની કિંમતમાં પણ ફેરફાર થાય અને આવા સંબંધનો અભ્યાસ કરવાથી એક ચલની કિંમતમાં અમુક ફેરફાર થાય તેનો અંદાજ મળે. તેમજ એક ચલની આપેલ કિંમત માટે બીજા ચલની કિંમત કેટલી હશે તેનો પણ અંદાજ મળે. ત્યારે ચલો વચ્ચે રહેલા આવા સંબંધને કાર્યકારણનો સંબંધ જે છે તે કહેવામાં આવે છે. આગળ એની અંદર જ આપણને આપવામાં આવેલું છે કે ભાઈ આવક અને ખર્ચ વચ્ચેનો સંબંધ જાણવાથી આવકમાં અમુક વધારો કરતા ખર્ચમાં કેટલો વધારો થશે તેનો અંદાજો મળે છે. આ કાર્યકારણનો સંબંધ છે. ત્યારબાદ આગળ આપણે ચર્ચા કરીએ તો આપણને કહેવામાં આવેલું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કારણ સહિત જણાવો. આવો પ્રશ્ન જે છે તે પણ આપણને અહીંયા પૂછાઈ શકે છે. શું પૂછવામાં આવેલું છે તો જરા આપણે ટૂંકમાં આને સમજી લઈએ છીએ. આપણને અહીંયા કીધું છે કે પહેલું, નિયત સંબંધાંક b ની કિંમત 1 કરતા વધુ હોઈ શકે છે. જ્યારે કેપિટલ R² બરાબર 1 હોય ત્યારે byx બરાબર bxy થાય. વિધાન કેવું છે ખરું? કેમ? નિયત સંબંધાંક b ની કિંમત 1 કરતા વધુ હોઈ શકે છે. બરોબર, પહેલા આનો થઈ જાય. બીજું, નિયત સંબંધાંક b અને y માં થતા ફેરફારને x માં થતા એક એકમના ફેરફાર સાથે દર્શાવે છે. તેનો આધાર x અને y ના માપના એકમો પર રહેલો છે, તેથી તેની કિંમત 1 કરતા વધુ હોઈ શકે. આ કોનું કારણ થઈ ગયું? તો કે ભાઈ પહેલાનું કારણ થઈ ગયું આપણું. બિલકુલ એવી રીતે જ આપણે ચર્ચા કરીએ તો બીજાનું કારણ પણ મળી જાય. બીજું શું હતું તો કે ભાઈ ખોટું. કેવી રીતે ખોટું છે તો એનું કારણ દર્શાવ્યું કે ભાઈ જ્યારે R² બરાબર 1 હોય ત્યારે સુરેખ નિયત સંબંધ સંપૂર્ણપણે બંધ બેસતો હોય છે. એટલે કે x અને y વચ્ચે સંપૂર્ણ સુરેખ સહસંબંધ હોય છે, પરંતુ આનો અર્થ એ નથી કે byx અને bxy સમાન હશે. byx અને y ની x વર્ગની નિયત સંબંધ રેખાનો ઢાળ છે અને જ્યારે bxy એ x ની y પરની નિયત સંબંધ રેખાનો ઢાળ છે. આ બંને સામાન્ય રીતે સમાન હોતા નથી, સિવાય કે જ્યારે પ્રમાણિત વિચલનો સમાન હોય. માટે sx બરાબર sy થાય છે. આની સાથે જ પ્રકરણ નંબર 3 ભાગ 1 થાય છે પૂરું. અને હવે ભાગ 1 ની અંદર પ્રકરણ નંબર 4 અંગે પણ જે છે તે આપણે ચર્ચા કરીએ.
છેલ્લા બે વિડીયોઝની અંદર લાઇકનો ટાર્ગેટ 200 અને 400 રાખેલો, તો આ લાઇક્સનો ટાર્ગેટ આ વિડીયોમાં 500 રાખીશું. ચોક્કસથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો જોડે શેર કરજો, જેથી કરીને તેમને એક યોગ્ય લાભ મળી રહે અને બોર્ડ પરીક્ષા સુધી આપણો સાથ જે છે તે બિલકુલ આવી રીતે જે છે તે અહીંયા ચાલતો રહે. હવે આગળ આપણે ચર્ચા કરીએ ભાગ એ પ્રકરણ નંબર 4 ની. બધા પ્રશ્નો થિયરી જ આપણને આપવામાં આવ્યા છે. પહેલો પ્રશ્ન છે કે ભાઈ વલણમાં કયા સમયની વધઘટોને ધ્યાનમાં લેવામાં આવતી નથી, અને નથી લેવામાં આવતી તો શા માટે ધ્યાનમાં લેવામાં નથી આવતી? તો એની અંદર આપણે સમજી લઈએ કે ભાઈ વલણમાં ટૂંકા ગાળાની વધઘટો જેવી કે મોસમી અને ચક્રીય વધઘટો ધ્યાનમાં લેવામાં આવતી નથી, કારણ કે વલણ એ લાંબા ગાળાની માહિતીમાં જોવા મળતી સામાન્ય દિશા અથવા ગતિને દર્શાવે છે. તે માહિતીમાં થતા ધીમા અને સતત ફેરફારને પ્રતિબિંબ કરે છે. ટૂંકા ગાળાની વધઘટ જેમ કે મોસમી અથવા ચક્રીય એ વલણનો ભાગ નથી, પરંતુ વલણની આસપાસ થતા અસ્થાયી વિચલનો છે. વલણનો અભ્યાસ કરતી વખતે આ ટૂંકા ગાળાની વધઘટો દૂર કરીને અથવા તેમને સરેરાશ કરી લાંબા ગાળાની વધઘટને ઓળખવામાં આવે છે. માટે કહી શકાય કે ટૂંકા ગાળાની વધઘટને ધ્યાનમાં લેવામાં આવતી નથી. પછી ચક્રી ઘટકના 3 ઉદાહરણ એકદમ સહેલું. તેજી મંદીના ચક્રો, વ્યવસાયિક ચક્રો અને વ્યાપાર ચક્રો. વલણ શોધવાની આલેખની રીતના ગુણ જણાવો. તો ગણતરીમાં સમજવામાં સરળ છે. ગણતરીની અંદર સમય ઓછો લેશે. ગાણિતિક સૂત્રોનો કોઈ ઉપયોગ થતો નથી. આલેખ પરથી વલણ મેળવવા માટે કેવું અન્વયોજન કરવું તેનો અંદાજો આના ઉપરથી આપણે મેળવી શકીએ છીએ. ચોથું, યાદચ્છિક ઘટક માટેના જવાબદાર પરિબળો. કુદરતી આપત્તિ, યુદ્ધ અને રાજકીય અસ્થિરતા, આર્થિક તેજી મંદી, હડતાલ અથવા લોકડાઉન, ટેકનોલોજીમાં ફેરફાર. આ કારણો થઈ ગયા યાદચ્છિક ઘટક માટેના જવાબદાર પરિબળોના. પાંચમું, મોસમી ઘટકના 3 ઉદાહરણ આપો. તો કે ભાઈ શિયાળામાં ગરમ કપડાનું વેચાણ વધવું, ઉનાળામાં ઠંડા પીણા અને આઈસ્ક્રીમ ન વેચાણ વધવું, પછી દિવાળીમાં ફટાકડાનું વેચાણ વધવું. બરોબર, આ બધું શું થઈ ગયું? મોસમી ઘટકના 3 ઉદાહરણો થઈ ગયા. સામયિક શ્રેણીના ઘટકોના નામ લખો. તો શું ભાઈ? ટીટી બરાબર દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ. એસટી બરાબર તો કે ભાઈ મોસમી ઘટક. સીટી બરાબર ચક્રીય ઘટક. આરટી બરાબર શું? યાદચ્છિક ઘટક અથવા તો અનિયમિત ઘટક. આમ પ્રકરણ નંબર 4 6 પ્રશ્નો આપેલા થિયરીના 6 પૂરા થઈ ગયા. હવે વાત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ 2 પ્રકરણ નંબર 1 સંભાવનાની. તો ભાઈ ઓકે, ટેકનિકલ એરરના લીધે પ્રશ્ન લખવાનો અહીંયા રહી ગયો છે. વાંધો નહીં, આકૃતિ આપેલી છે, જવાબ છે. પ્રશ્ન હું તમને કહી દઉં. પ્રશ્ન કઈ કેવો છે કે ભાઈ યોગનીય ઘટનાને વેન આકૃતિ દ્વારા દર્શાવો, એવો જ કઈ પ્રશ્ન છે પહેલો. બરાબર. હવે યોગ ઘટના હોય, યોગીય ઘટના હોય ત્યારે બેટા યોગનીય ઘટનાને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? એને કહેવાય યુનિયન એ, યુનિયન બી. આખે આખો આપણે અહીંયા યુનિવર્સલ સ્પેસ દર્શાવી દઈશું. અહીંયા સૌથી પહેલું મીંડું કરી દઈશું આપણે ઘટના એ માટે, ત્યારબાદ ઘટના બી માટે. એ યોગ બી ની આપણને વ્યાખ્યા શું કહે છે કે ભાઈ કાં તો ઘટના એ બને, કાં તો ઘટના બી બને, એટલે કે કાં તો ઘટના એ બને, કાં તો ઘટના બી બને, અથવા બંને ઘટના બને. તો આને શું કહેવાય? યોગ ઘટના. કઈ રીતે દર્શાવીશું? એ યુનિયન બી એ યોગ બી દ્વારા. એકદમ સહેલી વેન આકૃતિ. વેન આકૃતિ ખાસ કરીને જવાની છે. પહેલી પરીક્ષા હોય, બીજી પરીક્ષા હોય, બોર્ડ પરીક્ષા હોય, વેન આકૃતિ તો આપણને ચોક્કસથી જ જે છે તે અહીંયા પૂછવામાં આવે છે. તો વેન આકૃતિ ચોક્કસથી આપણે તૈયાર કરીને જઈશું. આગળ આપણે ચર્ચા કરીએ. એ અને બી ની તફાવત ઘટના બી માઇનસ એ ની વેન આકૃતિ દોરો. ઓકે, બી માઇનસ એ ની વેન આકૃતિ કીધી. સૌથી પહેલાનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. શું છે? બી માઇનસ એ આગળ જે હોય તે, બી માઇનસ પાછળ માટે એ છેદ બી. એ માઇનસ બી કીધું હોય તો એ માઇનસ એ છેદ બી. તો બી માઇનસ એ કીધું છે, હાઇલાઇટ કોને કરીશું આપણે? બી ને હાઇલાઇટ કરીને દર્શાવીશું. એ પાછળ છે એટલે એને આપણે શું રાખીશું? ખાલી રાખીશું. આ થઈ ગઈ વેન આકૃતિ બી માઇનસ એ માટેની. આગળ નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ તો છેદ ઘટનાની આપણને આકૃતિ અહીંયા દર્શાવવામાં આવેલી છે. પૂછી છે કે નહીં આપેલી છે, એટલે સમજી દઉં છેદ ઘટના પણ પ્રશ્નમાં છે કે નહીં ખબર નહીં. ટેકનિકલ એરર કંઈક છે આની અંદર કે પ્રશ્ન પ્રિન્ટ નથી થયો. સમજી લઈએ આપણે છેદ ઘટના પણ. છેદ ઘટના એટલે શું? તો કે જ્યારે ઘટના એ અને ઘટના બી બંને સાથે બને, જ્યારે ઘટના એ અને બી બંને સાથે બને તો એને છેદ ઘટના કહેવાય. છેદ ઘટનામાં આપણે બંને ગુંડાળા દર્શાવીશું અને વચ્ચે જે છે તે આપણે લાઈન દર્શાવી દઈશું. એ છે બી વડે એને સંકેતમાં દર્શાવીશું. બી માઇનસ એમાં શું હતું કે ભાઈ બી માઇનસ એની અંદર એવું હતું કે ભાઈ ઘટના બી બને પરંતુ ઘટના એ ના બને, તો એ બી માઇનસ એ થઈ ગયું. એ માઇનસ બી હોય તો ઘટના એ બને પણ ઘટના બી ના બને, તો એને શું કહેવાય? એ માઇનસ બી કહેવાય. ચોથો પ્રશ્ન અહીંયાથી તો લગભગ કોઈ એરર ના હોવી જોઈએ, આપણને એવી આશા છે. એરર એટલે ખાલી પ્રશ્ન જ નથી છાપેલો, જવાબો બધા છે. તો તમારી ચિંતા કરવાની એરરની કોઈ જરૂર નથી. ચિંતા તમારે કરવું પડે કે પ્રશ્નો નથી, પણ પ્રશ્નો જવાબ ઉપરથી તમને હું કહી જ રહ્યો છું. હવે એ અને બી ની તફાવત ઘટના એ માઇનસ બી. આ બે અલગ કીધું આપણે. શું કીધું? આપણે કીધું કે ભાઈ ઘટના એ બને પરંતુ ઘટના બી ના બને, તો એ માઇનસ બી એટલે કે એ માઇનસ એ છેદ બી વડે દર્શાવીશું. પૂરક ઘટના કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ્સ આને કહેવામાં આવે છે. પૂરક ઘટનાનું વેન આકૃતિ દ્વારા નિરૂપણ કરો. પૂરક ઘટના એટલે શું કે ભાઈ એ ઘટનાની વિરુદ્ધ ઘટના અથવા બી ઘટનાની વિરુદ્ધ ઘટનાને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ એ ડેશ અથવા બી ડેશ એટલે કે પૂરક ઘટના. ઉદાહરણ આપી દઉં એક. માની લો કે ભાઈ 1 થી 10 રકમ આપણને જે છે તે આંકડામાં આપેલી છે.
ઘટના એ બરાબર તમામ એકી સંખ્યા હોય. એકી સંખ્યા એટલે શું? 1 થી 10 માં 1, 3, 5, 7, 9. જો ઘટના એ બરાબર P of A બરાબર 1, 3, 5, 7, 9 હોય તો એનું ઓપોઝિટ શું થયું 1 થી 10 માં? તો કે ભાઈ 2, 4, 6, 8, 10 એ શું કહેવાય? તો કે A ડેશ કહેવાય. રેડી? અને પૂરક ઘટના કહેવાય. એની વિરુદ્ધ ઘટના હોય તો જો ઘટના A ની આપણને વેન આકૃતિ કીધી હોય તો આવી થાય કે ભાઈ આની અંદર આપણે રનિંગ દર્શાવીએ અને બાકી બધું શું રાખીએ આપણે? ખાલી રાખીએ. પણ વિરુદ્ધ છે તો ઊંધું આપણે કર્યું. કઈ રીતે ઊંધું કર્યું? કે ભાઈ આ જે ગોળ ગુંડાળું હતું એને ખાલી દર્શાવીશું, બાકીનો ભાગ આપણે શું કરીશું? ભરી દઈશું. તો શું થઈ જાય? આ થઈ જાય A ડેશ, એટલે કે A ની શું વિરુદ્ધ ઘટના, એવી રીતે B ની પણ વિરુદ્ધ ઘટના હોઈ શકે છે. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે પ્રશ્નો શરૂ થાય છે 7મા નંબરથી આપણા દાખલાવાળા પાછા અત્યંત મહત્વપૂર્ણ ઉપયોગી પ્રશ્નો. પહેલો જ આપણો પ્રશ્ન જોઈ લઈએ. દાખલા રૂપી શું આપેલો છે? શું આપ્યું ભાઈ? કે A બરાબર છગડીયા કૌંસમાં x જ્યાં 0 લેસ ધેન x લેસ ધેન 1 અને B બરાબર x લેસ ધેન 1 ભાગ્યા 4 લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ x લેસ ધેન ઇઝ ઇક્વલ્સ ટુ 3. તો A છેદ B મેળવો. A છેદ B એટલે શું? તો કે ભાઈ ઘટના A અને B બંનેમાં કોમન આવતું હોય એવું લખી લઈએ. પહેલા P of A છેદ B. તો બંનેમાં કોમન એટલે શું? પહેલા તો આનો મતલબ સમજો. શૂન્ય નીચે ફક્ત લેસ ધેન આપ્યું છે. લેસ ધેન ફક્ત આપેલું હોય એનો મતલબ શૂન્ય નથી લેવાના, શૂન્ય પછીની સંખ્યા લેવાની છે. એવી રીતે જ જો અહીંયા લેસ ધેન આપ્યું છે તો 1 નથી લેવાના, એની પહેલાની સંખ્યા લેવાની છે. મતલબ શૂન્ય પછી અને 1 ની પહેલા વચ્ચે આવતી સંખ્યા રેખા પર જે સંખ્યા હોય એ સંખ્યા આપણે લેવાની છે. એવી સંખ્યાઓ કઈ કઈ હોય? તો અહીંયા શૂન્ય થઈ ગયું, અહીંયા 1 થઈ ગયું, બરાબર? આપણી સંખ્યા રેખા થઈ જાય. તો એની ભાગ્યા 3 એવી રીતે કરીને 1/9 સુધી અહીંયા આપણને સંખ્યા આપેલી હોય. આપણને લઈએ એટલે આ સંખ્યા લેવાશે. અને એમાં જ આપણને લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ આપેલો હોય. એનો મતલબ એવું કે ભાઈ 1 ભાગાકારમાં 4 જો અહીંયા આવતા હોય તો એ આપણે લેવા પડશે. બંનેમાં કોમન કયા કયા આવશે? તો કે 1/4 થી લઈને અને 1 ની પહેલા 1/9 સુધી આવે એ બધા શું આવશે? કોમન. કઈ રીતે લખાશે એને? એને લખાશે A છેદ B બરાબર છગડીયા કૌંસમાં જ આપણે જે છે તે લખી દઈશું અહીંયા કે 1/4. 1/4 તો આપણે લીધા જ છે. પછી આ તો લીધા છે એટલે લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ના લીધા હોય તો ખાલી લેસ ધેન. પછી x અને 1 ની અંદર લીધું છે તો લેસ ધેન 1. તો આ આપણો શું બની ગયો? ફક્ત આટલું કરતા તો કે આ જવાબ બની ગયો. ફરીવાર કહું છું, લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ હોય તો એ સંખ્યા લેવાની અને ખાલી લેસ ધેન હોય તો એ સંખ્યા નહીં લેવાની, પછીની અથવા એની પહેલાની લેવાય. અહીંયા 1/4 પછી મતલબ 1/4 લીધા છે. કેમ? લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ છે. અને 1 ને નથી લીધા, 1 ની પહેલાની સંખ્યા લીધી છે કારણ કે અહીંયા ફક્ત શું છે? લેસ ધેન. ચલો આગળ આપણે ચર્ચા કરી લઈએ કે ભાઈ નિરપેક્ષ ઘટનાઓ A અને B માટે P of A બરાબર 0.5 અને P of B બરાબર 0.7 હોય તો P of A ડેશ છેદ P of B ડેશ શોધો. P of A ડેશ છેદ P of B ડેશ કે તો આના માટે એક ખાસ પ્રકારના સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડશે. એકદમ સહેલું સૂત્ર કે બંને વચ્ચે ગુણાકારનો સંબંધ જે છે તે આપણને છેદ દર્શાવે છે. તો કે ભાઈ P of A ડેશ ગુણાકારમાં P of B ડેશ. P of A ડેશ શું? તો કે ભાઈ P of A ડેશ બરાબર આ P of A 0.5 છે તો P of A ડેશ કેટલો થાય? માઈનસ કરી દો 1 માંથી 0.5 જ. P of B બરાબર 0.7 હોય તો P of B ડેશ 1 માઈનસ 0.7 બરાબર કેટલો થાય? 0.3. તો કે 0.5 ગુણાકારમાં 0.3 બરાબર શું? 0.15. આપણે શું થઈ ગયો જવાબ? શેનો જવાબ? તો કે ભાઈ P of A ડેશ છેદ B ડેશ નો. પછી 9મો પ્રશ્ન આપણે જોઈ લઈએ અહીંયા. 9મો પ્રશ્ન શું છે? કે ભાઈ જો P of A ડેશ બરાબર 0.2 હોય, P of A ડેશ બરાબર શું હોય? 0.2. તેમજ P of B બરાબર 0.4, P of A છેદ B બરાબર 0.25 હોય તો P of A માઇનસ B શોધો. સૂત્ર શું જોયું આનું? તો કે ભાઈ P of A માઇનસ B બરાબર આગળ હોય તેને લખીશું P of A માઇનસ P of A છેદ B. A છેદ B આપણને આપેલો છે. હા આપેલો છે. શું આપેલો છે? A છેદ B. A છેદ B છે આપણા માટે 0.25. ત્યારબાદ P of A આપેલો છે, A ડેશ આપ્યો છે તો 1 માઇનસ 0.2 તો 0.8. શું આવી જાય P of A? તો કે ભાઈ 0.8 એટલે કે 0.80. 0.80 માઇનસ 0.25 તો આપણો જવાબ શું આવે? 0.55. 0.55 P of A માઇનસ B. શું આવી જશે આપણો અહીંયા જવાબ? દાખલા નંબર 10 ની આપણે ચર્ચા કરી લઈએ. શું કીધું છે આપણને દાખલા નંબર 10 ની અંદર? તો P of A ડેશ બરાબર 0.7 સમજી લઈએ. P of A ડેશ બરાબર 0.7 તો P of A કેટલો હોય આપણો? 1 માઇનસ 0.7 એટલે P of A હોય 0.3. પછી P of B બરાબર 0.01 આપણને આપેલું છે. ઓકે, P of A છેદ B બરાબર 0.03 હોય તો P of B ઓબ્લિક A શોધો. એકદમ સહેલું છે ભાઈ. કઈ રીતે સમજો? P of B ઓબ્લિક A બરાબર સૌથી પહેલામાં પહેલું P of A છેદ B ભાગાકારમાં જે પાછળ એને નીચે લખીશું P of A. P of A છેદ B કેટલો? 0.03 અને P of A આપણે કેટલો શોધ્યો? 0.3. ભાગાકાર કરીએ તો શું આવે? 0.1. જવાબ શું મળ્યો? P of B ઓબ્લિક A નો 0.1. શું સોલ્વ થઈ ગયું અહીંયા આપણા માટે આ? તો કે દાખલા નંબર 10. બરાબર. ત્યારબાદ 11મો દાખલો જોઈએ આપણે કે ભાઈ P of A બરાબર 1/3, P of B બરાબર 2/5, P of A યુગ B બરાબર 3/5 હોય તો
પહેલું p ઓફ a ડેશ યોગ b ડેશ, બીજું p ઓફ a છેદ p ઓફ a ડેશ છેદ b ડેશ શોધો. ઓકે, બિલકુલ પણ ગભરાવાની જરૂર નથી. નોર્મલ દાખલો છે, નોર્મલ દાખલાની જેમ જ આપણે સોલ્વ કરીએ. સૌથી પહેલા ડાયરેક્ટ આ દાખલો થશે ને એટલે પહેલામાં પહેલું તો આપણે p ઓફ a યોગ b નો આપણે ઉપયોગ કરી લઈએ. કઈ રીતે ઉપયોગ કરીએ તો કે ભાઈ સૂત્ર છે p ઓફ a યોગ b બરાબર p ઓફ a વત્તા p ઓફ b માઈનસ p ઓફ a છેદ b. p ઓફ a યોગ b આપણને આપ્યો છે, કેટલો આપ્યો છે તો ભાઈ 3 ના ભાગાકારમાં 5 બરાબર p ઓફ a કેટલો તો કે 1 ના ભાગાકારમાં 3 પ્લસ p ઓફ b કેટલો 2 ના ભાગાકારમાં 5 માઈનસ p ઓફ a છેદ b આપેલો નથી, તો આપણે શોધવાનો છે. અને પેલી બાજુ ફેંકી દઈએ તો p ઓફ a છેદ b બરાબર 1 ના ભાગાકારમાં 3 પ્લસ 2 ના ભાગાકારમાં 5 માઈનસ 3 ના ભાગાકારમાં 5. બધાને આપણે 3 5 5 લસા લઈએ, એલસીએમ લઈએ તો 15 આવશે. 15 3 પંચા 15 તો 5 એકા 5, ચલો 5 તરી 15 તો કે ભાઈ 3 દુ તો કે 6, 5 તરી 15 તો કે 3 તરી કેટલા તો કે 9. અચ્છા, સંજ્ઞા અહીંયા આપણને આપેલી છે તે માઈનસ ની છે અહીંયા. ઓકે, તો અહીંયા આપણે માઈનસ કરી દઈએ છીએ કારણ કે અહીંયા માઈનસ છે. શું થશે? 5 + 6 11, 11 માંથી 9 જાય તો કેટલા થાય તો કે ભાઈ 2 ભાગાકારમાં 15. સમજ આપ છે? આ a છેદ b નો 2 ના ભાગાકારમાં 15. હવે આ મળી જશે આપણને. શું શોધવાનું કીધું હતું ભાઈ? p ઓફ a ડેશ યોગ b ડેશ બરાબર 1 માઈનસ p ઓફ a છેદ b, એટલે કે 1 માઈનસ p ઓફ a છેદ b કેટલો 2 ના ભાગાકારમાં 15. 15 ના 15 આધાર છે, 15 એકા 15, 15 માંથી 2 જાય તો કે 13, 13 ના ભાગાકારમાં 15. શું આવી ગયો ભાઈ? આપણો જવાબ આવી ગયો. બીજો એવી રીતે દાખલો કીધો છે. શું કીધું છે કે ભાઈ p ઓફ a ડેશ છેદ b ડેશ શોધો. તો 1 માઈનસ p ઓફ a યોગ b કરો તો કે ભાઈ આ બી મળી જાય. 1 માઈનસ p ઓફ a યોગ b કેટલો 3 ના ભાગાકારમાં 5, 5 ના 5 આવી જાય આધાર આપણા. ચલો 5 એકા 5, 5 માઈનસ 3 2, 2 ના ભાગાકારમાં 15. બરોબર, આ પહેલાનો જવાબ, આ બીજાનો જવાબ. ચલો છેલ્લો દાખલો આવી અને વિભાગ સી આપણો આજથી પૂર્ણ કરી દઈએ. સો છેલ્લો દાખલો p ઓફ a ડેશ છેદ b ડેશ બરાબર 0.45 અને છેદ b બરાબર 5 એટલે કે ખાલી ગણ હોય તો શું શોધવાનું કીધું છે આપણને પહેલા? તો કે p ઓફ b શોધવાનું કીધું છે. તો આવા પ્રકારના દાખલાને સોલ્વ કરવા માટે આપણે સૂત્ર મૂકીશું કે ભાઈ p ઓફ a ડેશ છેદ b બરાબર p ઓફ b માઈનસ p ઓફ a છેદ b. આ તો આપણે શોધવાનું. ઓકે, અહીંયા 0.45 p ઓફ a ડેશ છેદ b 0.45 કીધો છે. પછી p ઓફ b એ તો આપણને શોધવાનું છે, આપેલ નથી. અહીંયા ખાલી ગણ છે 5 છે. વધ્યું શું અહીંયા 0.45, આનો તો કોઈ ઉપયોગ છે નહીં. ડાયરેક્ટ શું લખી દઈશું આપણે આના માટે કે ભાઈ p ઓફ b બરાબર સેમ જે આપણને આપેલું છે 0.45. એ શું બની ગયો? આપણો જવાબ બની ગયો. આવી રીતે ભાગ 2 વિભાગ સી નો પૂર્ણ થાય છે અને સંપૂર્ણ વિભાગ સી આપણે આ 2 વિડીયોઝમાં પૂરું કરેલો છે. અહીં ભાગ 1 જેમાં પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 2 નો વિડીયો આપણે દર્શાવેલ છે. તેના જોયો તો ઉપર આવેલ આઈ બટનમાં અથવા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે પછી કમેન્ટ બોક્સમાં તમને લિંક મળી જશે, ત્યાંથી તે વિડીયોને જોઈ લેજો. આ સિવાય વિભાગ 2 આખો આપણે સ્ટેટનો સોલ્વ કરાવેલો છે, એ પણ જોઈ લેજો વિડીયો. બીજા કયા વિડીયો જોઈએ છે તો કમેન્ટ બોક્સમાં બતાવજો અને વધુમાં વધુ મિત્રો જોડે શેર કરજો. બાકી આવી રીતે જ ધોરણ 12 બોર્ડ સુધીનો સાથ આવી રીતે તમે અને હું આવી રીતે જ મળતા રહીશું અને આવા જ પ્રકારના વિડીયોઝ બનાવીને સૌની મદદ કરતા રહીશું. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.